મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્કરમૃજૈનવ શ્રિયાનંતાં નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનપ્રેરણાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદये પેશે લીલાક્ષીરાબ્ધિસાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા સર્વૈર્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ। ધન્યવાદ। પ્રણામ જીજી। હા રાશેશ। કૃષ્ણદાસ નો બીજો પેલો પ્રસંગ, એક દિવસ 10-15 વૈષ્ણવો અડેલ જાતા હતા તો કૃષ્ણદાસ ના ઘરે આવ્યા તો કૃષ્ણદાસ ઘરે નતા ત્યારે એમના ઘરે સિદ્ધુ અને સામગ્રી બી નથી। હા તો પછી તેમની સ્ત્રી વાણિયાના ઘરે જઈ અને એમના કને ઉધાર સિદ્ધુ અને સામગ્રી લીધી। વાણિયાએ કહ્યું એ બદલે તું એક રાત મારા ઘરે શું છે? ત્યારે સ્ત્રીએ હા પાડી અને પછી જયારે કૃષ્ણદાસ આવ્યા ત્યારે તે ચિંતિત થઈ ગયા અને કહ્યું કે સિદ્ધુ સામગ્રી વગર વૈષ્ણવને મહાપ્રસાદ કેમ લેવડાવશું? ત્યારે પછી સ્ત્રીએ બધી વાત કહી। ત્યારે કૃષ્ણદાસે કહ્યું તું ધન્ય છો, તેમના દંડવત કરીને કહ્યું તું ધન્ય છો। અને પછી વાણિયાના ઘરે તેમને આનમાંથી શીખ મળે છે કે આપણે વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હોય તો આપણે વૈષ્ણવને પ્રસાદ લેવડાવવો જોઈએ। શાબાશ। કોઈ શબ્દ જેનામાંથી જે પ્રશ્ન છે સિદ્ધુ એટલે આ તો ગુજરાતી શબ્દ છે। સીધું સામગ્રી એટલે જેનાથી આપણે ભોજન બનાવીએ કાચી વસ્તુ, એટલે લોટ, ઘી, ખાંડ, તેલ, ચોખા, દાળ, આ બધું। થઈ ગયું? હા પ્રણામ જીજી। હા રુચિ। પછી કૃષ્ણ એકવાર બિરબલ આવ્યા, ગોવર્ધનનાથજીની દર્શન કર્યા તો એમને ગોવર્ધનનાથજીને પૂછ્યું ગિરધરજીને પૂછ્યું કે કૃષ્ણજી ક્યાં છે? તો એમને કીધું કે કૃષ્ણદાસજી એમને સેવામાંથી કાઢી અને એમને પરાસોલીમાં છે। તો એમને એમ કહ્યું ને તો એમને ગુસ્સો આવ્યો કે કૃષ્ણદાસજીને પછી જેલમાં લઈ ગયા અને ગિરધરજીને કીધું કે આપ ગુસાઈજીને લઈ આવો। પછી ગુસાઈજી એમને પાસે ગયા ને ગિરધરજી તો ગુસાઈજીને એમ કહ્યું કે હાલો આપ એમ કહ્યું તો ગુસાઈજી એમને કીધું કે કૃષ્ણદાસજી ની આજ્ઞા છે? એમને કીધું ના, એ બિરબલજી આવ્યા હતા એમને જેલ લઈ ગયા છે। તો પછી ગુસાઈજી એ કીધું કે એમને પાછા લઈ આવો, મહાપ્રભુજીના ભગવદીય સેવક ને તમે એમ કરો છો, લઈ આવો એમની આજ્ઞા છે તો જ હું આવીશ, નકા હું કઈ ખાઈશ ભી નહીં એમ કહ્યું। તો ગિરધરજી જલ્દી ગયા અને
બિરબલજીને કહ્યું કે આપ કૃષ્ણદાસજીને એમ કહો કાઢો અને એમ કાઢો નકા ગુસાઈજી કઈ આરોપતા ભી નથી એમ કહ્યું. તો બિરબલજીએ કૃષ્ણદાસજીને કીધું કે જો તે એટલો મોટો અપરાધ કર્યો તો બી ગુસાઈજી તને એટલો કરે છે, કૃપા કરે છે તારા ઉપર. તો ઈ ગયા અને ગુસાઈજી થી માફી ક્ષમા માંગી. એમાંથી ક્ષમા માંગી એના પછી તો અને એમને કહ્યું કે આપ સેવામાં હાલો. તો અને દિવસ હતો કસોના છઠનો દિવસ હતો ત્યારે બધા શૃંગાર લાલ કર્યા, બધા લાલ વસ્ત્ર ને બધું શૃંગાર બી લાલ કર્યા. તો ઓલા દિવસે આખરી સેવા શ્રી ગુસાઈજી કરી પહોંચ્યા અને સેવા કરી. એના પછી કૃષ્ણદાસજી એમને ક્ષમા માંગી. તો એમને કીધું કે હું નહીં, ઠાકોરજી તમને ક્ષમા કરશે. આમાંથી શીખ મળે છે કે આપણે શું કરવું જોઈએ? આપણે જે બી આપણા ઉપર ખરાબ આપણા સાથે જે બી થાય પણ આપણે એના સાથે સારું જ કરવું જોઈએ. આપણે ખરાબ ના કરવું જોઈએ એના સાથે. અચ્છા, બહુ સારું. ત્યાંમાંથી શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે લક્ષ્મીજી, નાથ એટલે એમના પતિ વિષ્ણુજી. એમને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી બી જણાય છે. એક જ હતો શબ્દ? ઓ, આજે બહુ થાકી ગયો છો તો તકલીફ છે કઈ? શું થઈ ગયું? માથું દુખે. ઓહો, આટલા નાનકડાનું માથું દુખે? ભલે આરામ કરો. પ્રણામ. હા ભક્તિ કરો, આગળ કાલનું કરો આવર્તન. જી, કાલે જોયું હતું કે ભક્તિ માર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની ફળ સાધકતાનું નિરૂપણ કે મારામાં વિવેક, ધૈર્ય, ભક્તિ નથી. હું પાપમાં આસક્તિ વાળો છું. હું સાધન વગરનો દીન છું, જેથી ભગવાન શ્રી કૃષ્ણ મારો આશ્રય હો. તો આપણે એમ જોયું તો કે કૃષ્ણ એવા ગતિમાં આપણે એમ બોલીએ છીએ તો કાલ, કર્મ, કર્તા, દ્રવ્ય, દેશ એ વિફલ છે. કર્મ માર્ગ, જ્ઞાન, ઉપાસના માર્ગ પણ વિફલ છે. એટલે કૃષ્ણનો આશ્રય આપણે માની લીધો છે. પણ આપણે જેનો આશ્રય કરીએ છીએ એમણે આપણો સ્વીકાર કર્યો છે કે શ્રી કૃષ્ણ છે એ આપણને આશ્રિત આપણે સ્વીકારે છે આપને. અને એના માટે આપણે આશ્રય આપનારની શું જરૂરિયાત છે, એની અપેક્ષા શું છે? તો એમાં આપણે જોયું તો કે આશ્રય જેનો આપણે લઈએ છીએ, આપણે શ્રી કૃષ્ણનો આશ્રય લઈએ છીએ તો એનામાં એની જે અપેક્ષા હશે વિવેક અને ધૈર્ય હશે. વિવેક ધૈર્ય આશ્રયમાં જોયું હતું. અગર આશ્રય લેનાર વ્યક્તિ વિવેકી હોય, ધૈર્યવાન હોય તો આશ્રય દેનાર આશ્રય આપે. નિયમ પ્રમાણે વિવેક અને ધૈર્ય દ્રઢ હોય તો આશ્રયની પ્રાપ્તિ થાય. તો વિવેક અને ધૈર્ય સાધવાનો આપણે પ્રયાસ જ નથી કર્યો. તો અને અહીંયા એવી વાત છે કે આપણે વિવેક અને ધૈર્યનો પ્રયાસ જ નથી કર્યો તો કૃષ્ણની કેવી રીતે આપણો આશ્રય બની શકે? પણ કોઈ વિકલ્પ એટલે કોઈ બીજા રાસ્તે આપણે નથી, આપણે શ્રી કૃષ્ણ જ શરણે જઈએ છીએ. આપણામાં આપણે ભલે અયોગ્ય છીએ, આપણે જાણીએ છીએ તો પણ આપણે દીનતાથી દીન બનીને શ્રી કૃષ્ણના અલાવા કોઈ બીજી જગ્યાએ નથી જતા. આપણે તો
ખાલી પ્રભુને જ આપણે આશ્રય લઈએ છીએ તો પ્રભુ આપણે આશ્રિત કરે છે. તો અહીંયા આમાં કૃષ્ણાશ્રયમાં એમ સમજાવે છે કે મારામાં વિવેક નથી, ધૈર્ય પણ નથી અને આશ્રય પણ નથી ને હું પાપમાં પણ આસક્ત વાળો છું, પણ હું દીન છું. દીન એટલે લાચાર અને અસહાય. તો આવી વિનંતી એવી કબૂલિયત આપણે પ્રભુ સામે કરશું તો પ્રભુ આપણને શરણે લે છે. અને પેલી રીત છે, એટલે કે પેલો આપણે 2 પ્રકાર જોયા હતા કાલે આશ્રયના. તો પેલો પ્રકાર આ હતો કે નિસાધન થઈ પોતે જેવા છીએ એની કબૂલિયત ભગવાને જણાવીએ એવી ભાવના આપણે કરીએ. પ્રભુ દયાલુ અને એનો આપણે એવી રીતે અહીંયાનું ફળ દઈ શકીએ કે પ્રભુ દયાલુ છે એટલે આપણે કપટ વગર દીનતા કરીને ઠાકોરજી પાસે જશું, એમનો આશ્રય લઈશું તો પ્રભુ આપણો સ્વીકારે છે. પણ થોડુંક પણ કપટ કરશું તો પ્રભુ આપણો સ્વીકાર નહીં કરે. અને બીજી રીતે એમ જોઈએ છે તત્વદૃષ્ટિથી ભાવના ભગવાનનો આશ્રય જોયો તો કે ભગવાન તો જગત આધાર છે. આખું જગત ભગવાનનો જ આશ્રય ઉપર રહેલ છે, ટકેલું છે. તો સ્વભાવ કે સ્વરૂપથી ભગવાન આ સકલ જગતનો આશ્રય છે. કેમ કે ભગવાને જ જગતની રચના કરી છે. ભગવાન જ જગતના પ્રાષ્ટા છે અને ભગવાન જ પ્રલય કરનારા છે. તો અહીંયા પહેલી જે વાત કીધી નિસાધનતાની અને જે આપણે રાખવું જે આ ભાવનાની જે વાત કરી છે, ભાવનાને જોઈને ઠાકોરજી આપણો સ્વીકાર કરે છે, એ વાત અહીંયા સમજાવે છે પ્રભુજી આશ્રયમાં. જેથી મને એવું સમજાયું હતું. સારી વાત. તેથી આગળ કરું. હા, ઓર કોઈને કંઈ કહેવું છે કે પૂછવું છે કંઈ? સારું, કરો ભલે આગળ. પ્રાપ્તિ માર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની ફળસાધકતાનું નિરૂપણ. પ્રપત્તિ માર્ગ. હા, પ્રાપ્તિ નહીં, પ્રપત્તિ. પ્રપત્તિ એટલે શરણ માર્ગ. ઠીક છે. પ્રપત્તિ માર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની ફળસાધકતાનું નિરૂપણ. સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર એવાખિલાથ શરણાસ્ય સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. સર્વ સામર્થ્ય સહિત અને સર્વ ઠેકાણે સર્વ અર્થને આપનાર અને શરણમાં રહેલાને રૂઢી રીતે ઉદ્ધાર કરનાર શ્રી કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું. જે મને આમ એવું સમજાયું કે જે પ્રભુ શ્રી કૃષ્ણ બધા પ્રકારના સામર્થ્ય વાળા છે. સર્વ સ્થળે ભક્તોના જે પણ ઈચ્છિત અર્થ છે એ ઈચ્છિત પદાર્થો આપનારા છે અને જે એમની શરણે જાય છે એમનું સારી રીતે ઉદ્ધાર કરનારા છે. આવા ભગવાન શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું. જે આમાં મને એવું સમજાયું કે જે અહીંયા આપણે ઠાકોરજી સર્વ સામર્થ્ય વાળા છે તો આપણે બીજાનું આશ્રય ના કરવું જોઈએ, શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવું જોઈએ. અને જેમ કે બધું એટલે આપણે કંઈ પણ જોઈએ તો બધું પ્રભુ જ આપે છે ને જેમ આપણે આગળ સમજાયું હતું કે જે પણ આપનારા છે બધું જેને પણ દેવને કે કોઈ પણ જીવને જેને પણ જેટલું સામર્થ્ય આપ્યું છે એ ભગવાને જ આપ્યો છે. તો જેટલું સામર્થ્ય ભગવાનમાં છે જેટલું સામર્થ્ય બાકી બધામાં છે એ દેનાર તો ભગવાન જ છે. તો અને સામર્થ્ય ભગવાનને એમનાથી લેવું હશે તો પાછું લઈ પણ લેશે. તો બીજા બધામાં તો એટલું સામર્થ્ય છે જ નહીં. જે પણ સામર્થ્ય બાકી બધા પાસે છે એ તો ભગવાનનો જ દીધેલ છે. અને અને સર્વ સામર્થ્યવાન તો શ્રી કૃષ્ણ જ છે. કરતું અકર્તું અન્યથા કરતું. તો આપણે શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવું જોઈએ. જે મને અહીંયા એવું સમજાયું. સારી વાત છે. હવે એક જુઓ તમે
જેટલા પણ છો નિયમિત ને મૂળથી વિષયને સમજ્યો છો એ લોકોને એક બધી જગ્યાએ ઉપયોગી થાય એવી આ વાત છે. ભાષામાં સંજ્ઞા એટલે નામ કે નાઉન અને વર્બ ક્રિયાપદ. અને એના વિશેષણ એટલે એડવર્બ કે પ્રોનાઉન વગેરે. એનું ઉદાહરણ લઈએ નામનું તો જેમ ગાય, આ એક નામ છે કે સંજ્ઞા છે. લાલ ગાય, તો લાલ છે એ ગાયનું વિશેષણ થયું. વાક્યમાં આપણે જો હવે ક્રિયાને જોઈએ તો ગાય ખાય છે. ગાય ચાવીને ખાય છે. ગાય ઘાસ ખાય છે. તો જે મુખ્ય વાક્ય છે એમાં નામ અને ક્રિયા છે. તે સિવાય એક એક વસ્તુ આપણે એમાં ઉમેરતા જઈ રહ્યા છીએ. કોઈક વસ્તુ, કોઈક શબ્દ એવા છે કે જે નામ સાથે જોડાય છે, કોઈક એવા છે કે જે ક્રિયા સાથે જોડાય છે. હવે જે પણ ક્રિયા કે નામ સાથે જોડાય છે એમાં જો એ વિશેષણ છે, ચાહે તો નામનું વિશેષણ છે, ચાહે તો ક્રિયાનું વિશેષણ છે, એને સંસ્કૃત ભાષામાં વ્યાકરણની દૃષ્ટિથી કહેવાય છે કે ઇતર વ્યાવર્તક. મોટે ભાગે જે વિશેષણ છે એ નામનું છે, તો જે નામ છે એના બીજા વિકલ્પો છે એનું વ્યાવર્તન કરે છે, એટલે એને નેગેટ કરે છે કે આ નહીં. જેમ આપણે બહાર ગામથી આવ્યા હોય, ઘણો બધો આપણા પાસે સામાન હોય, મોટી ઉંમરના લોકો જે ઉચકી ન શકતા હોય સામાન, એ નાના ઉંમરના લોકોને એમ કે જરા બેગ લઈ આવો. તો છોકરા દોડીને ન જાય અને બેગ લઈને આવે. હવે 15-20 બેગમાંથી એક બેગ લઈ આવે. કઈ બેગ લાવવાનું કયું એ તો ખબર હતી નહીં, તો કોઈ પણ એક બેગ લઈ આવ્યા. પછી એ કે નહીં, આ નહીં, તમે માન લો કે કાળા રંગની લઈને આવ્યા, તો એ કહે છે કે નહીં, લાલ બેગ લાવો. તો છોકરો પાછો જાય દોડીને અને લાલ બેગ લાવે. ફરી પાછા એમને એમ કે અરે લાલ બરોબર છે, પણ લાલ આનાથી નાની છે ને એ. તો બીજો ફરી પાછો દોડે અને જે લાવ્યો એના કરતા નાની લાલ રંગની બેગ લઈને આવે. હવે જો પહેલેથી જો આ વાત કહેવામાં આવી હોત કે નાની કદની લાલ રંગની મારી પેટી લઈને આવો, તો લેનાર વ્યક્તિ છે એ ત્યાં જેટલી પણ બેગ અલગ અલગ રંગની આકારની હોય એમાંથી જે અપેક્ષિત છે એનું અનુમાન કરી અને એ જ બેગ લઈને આવ્યા હોત. પણ ખાલી બેગ કયું, એના કોઈ વિશેષણો ન કયા, લાલ કે કદના માટે નાની, એને કારણે નિશ્ચય ન થઈ શક્યો. કેમ કે બેગના નામ દૃષ્ટિથી તો બધી જ બેગો હતી. તો જે બેગના આગળ વિશેષણ લાગ્યું લાલ, તો લાલ સિવાયના બીજા રંગની બેગ નહીં, એટલે એનું વ્યાવર્તન થયું. એટલે એને નેગેટ કર્યું કે આ નહીં. તો બેગ લાવો આ આજ્ઞામાં લાલ બેગ લાવો એ આજ્ઞા કઈ કઈ બેગ ઉપર એપ્લાય નહીં થાય, તો લાલ સિવાયની જેટલી પણ બીજા રંગની છે, હરી હોય, પીલી હોય, કાલી, સફેદ, એ બધાનું વ્યાવર્તન થઈ ગયું. એ બધા જ આમાં આ આજ્ઞા એને એપ્લિકેબલ નહીં થાય.
તો એક વાત તો નિર્ધારિત થઈ ગઈ, પણ લાલ રંગની 4 બેગ હોય તો હજી નક્કી ન થાય કે એક વચનનો પ્રયોગ કર્યો છે એટલે એકથી વધુ બેગ તો નથી લાવવાની. હવે 4 છે તો એમાંથી કઈ લેવાની? તો કદનું જો નિર્ધારણ થઈ જાય તો ફરી પાછો જે મૂળ આજ્ઞા છે એનું પૂર્ણ રૂપથી પાલન શક્ય બની જાય. તો જેટલા પણ વિશેષણ છે એ પોતાની વાતને સ્પષ્ટ કરવા માટે અને જે કહેવામાં આવી રહ્યું છે એનાથી તમને જો એવું પણ કંઈ સમજાતું હોય કે જે કહેવાનો વક્તાનો આશય ન હોય તો એ વિશેષણ એ આશયને સ્પષ્ટ કરી દે છે. એ જ વસ્તુ છે એ ક્રિયાના સંબંધમાં પણ છે. ઘોડો દોડે છે તો સામે કોઈ એવી ઘટના થતી હોય એની અંદર ઘોડો દોડે છે એમ કહેવામાં આવે તો આપણે એવી કલ્પના કરીએ કે કોઈ ઘાસનું મેદાન છે, એની અંદર ઘણા બધા ઘોડાઓ છે, એમાં કોઈ ચરી રહ્યું છે, કોઈ બેઠું છે, કોઈ આડોટી રહ્યું છે, અને કોઈક એના અંદર દોડી પણ રહ્યું છે. તો ખાલી ઘોડા શબ્દનો પ્રયોગ કરો તો એનાથી જેટલા પણ ત્યાં ઘોડા વિવિધ ક્રિયાઓ કરી રહ્યા છે એ બધા જ ઘોડાનો બોધ થશે. જુઓ ઘોડો કે ઘોડા, ઘોડો કહો તો આટલામાંથી કયો ઘોડો એનો નિશ્ચય થઈ નથી રહ્યો. તો આપણું ધ્યાન ખેંચી રહ્યો છે એ વ્યક્તિ 15 ઘોડામાંથી કયા ઘોડા ઉપર આપણી દૃષ્ટિ સ્થિર કરવાનું કહે છે એનો નિશ્ચય નથી થઈ રહ્યો. પણ જેવું કહે છે કે જુઓ દોડતો ઘોડો, તો દોડવાની ક્રિયા જે ઘોડો કરી રહ્યો છે એનો બોધ તરત થઈ જશે. તો ઘોડો દોડ્યો કે ઘોડો દોડી રહ્યો છે, આ ક્રિયા સાથે જોડાઈ ગઈ વાત. ક્રિયા કરતો છે આ ઘોડો, દોડવાની ક્રિયા છે એનો કરતા ઘોડો છે, ઘોડો દોડે છે. હવે ઘોડો ધીમો દોડે છે. માની લો રેસ જોવા ગયા, જેટલા પણ રેસના ઘોડા છે બધા જ દોડી રહ્યા છે, એમાંથી કોઈ ઘોડો એવો છે કે જે ધીમો દોડી રહ્યો છે. તો આ શબ્દ બોલશું, વાક્ય બોલીશું કે ઘોડો ધીમો દોડી રહ્યો છે. તો જે તેજ દોડી રહ્યા છે ઘોડા એનું વ્યાવર્તન કરવા માટેનો ધીમો વિશેષણ ક્રિયાનું છે. તો વિશેષણ જેટલા પણ છે એ મોટે ભાગે અન્ય વ્યાવર્તક હોય છે. એવી રીતે અહીં પણ કૃષ્ણાશ્રયની અંદર હોય, ચાહે અન્ય કોઈ પણ ગ્રંથમાં હોય, જ્યાં જ્યાં પણ કોઈ વિશેષણ લાગે છે એ તરફ વ્યાવર્તક છે. હવે એને અહીંયા જો આપણે સમજીએ તો કયો શ્લોક ચાલી રહ્યો છે આપણો? નીચે 10મો સર્વ સામર્થ્ય સહિત. હા, સર્વ સામર્થ્ય સહિત. સર્વ સામર્થ્ય સહિત એટલે બધા સામર્થ્યો સહિત અથવા બધા સામર્થ્યો વાળા. સર્વત્રૈવાખિલાર્થકૃત, સર્વત્ર એટલે બધે જ, અખિલ એટલે બધું, અર્થકૃત એટલે પ્રયોજન સિદ્ધ કરનારા. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત. હવે આ કોના માટે કહેવામાં આવ્યું છે? નામ તો છે નહીં, પરંતુ કૃષ્ણ માટે આ વાત કહેવામાં આવી રહી છે કે જે સર્વ સામર્થ્ય સહિત છે, જે સર્વત્ર બધું પ્રયોજન સિદ્ધ કરનારા છે, એવા કૃષ્ણને
અહમ વિજ્ઞાપયામી, હું વિજ્ઞાપના કરું છું, એટલે હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. શું વિનંતી કરું છું? શરણસ્થ સમુદ્ધારમ, કે તમે આપના જે શરણે આવે એનો આપ સારી રીતે ઉદ્ધાર કરો, તે માટે હું વિનંતી કરું છું. તો હવે પ્રશ્ન એ છે કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, આમાં કોને વિનંતી કરું છું? એ તો નામ તો આવી ગયું, અને જેમનું નામ આવ્યું શ્રી કૃષ્ણ, એના વિષયમાં આના પહેલાના જેટલા પણ શ્લોક છે, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમથી એ કૃષ્ણ મારી ગતિ છે, કે કૃષ્ણ મારી ગતિ થાવ, એવી તો વિજ્ઞાપના કરેલી જ છે. એના પછી પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત, એમ કહીને એ કૃષ્ણનો પરિચય પણ આપી દીધો છે કે પૂર્ણાનંદ છે. કર્મમાર્ગની દૃષ્ટિથી કૃષ્ણાશ્રયની આવશ્યકતા સમજાવતા અજામિલાદી દોષાણામમાં પણ શ્રી કૃષ્ણ કર્મના નિયમને પણ બદલી શકે છે. એમાં અજામિલ આદિ, ત્યાં વગેરે શબ્દ વાપર્યું છે, એનાથી અજામિલ તો એક ઉદાહરણ છે. તેવી જ રીતે પરીક્ષિતનું પણ તમે ઉદાહરણ લઈ શકો, પ્રહલાદનું પણ લઈ શકો, વૃત્રાસુરનું પણ લઈ શકો, કંસ, શિશુપાલ, પૂતના વગેરેનું પણ લઈ શકો. જેમનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે એમના દોષોનો નાશ કરીને, એ બધા જ આદિ જે વગેરે શબ્દ છે એનો અર્થ તરીકે આપણે લઈ શકીએ છીએ. તો કૃષ્ણનું એ સામર્થ્ય, કે શ્રી કૃષ્ણનું એ મહાત્મ્ય ત્યાં વર્ણવેલું જ છે. તો કૃષ્ણ કેવા છે એ વાત તો ત્યાં સમજાઈ ગઈ છે. હવે ફરીથી જયારે આ શ્લોક આપ આજ્ઞા કરી રહ્યા છે કે સર્વ સામર્થ્ય સહિત, એવા કૃષ્ણ કે જે સર્વ સામર્થ્ય સહિત છે. એવા કૃષ્ણ કે જે સર્વત્ર અખિલ અર્થ કરનારા છે, એટલે સર્વત્ર સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા છે, પ્રાપ્ત કરાવનારા છે. એવા શ્રી કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું. આજે કૃષ્ણના માટે જે સર્વ સામર્થ્ય સહિત એવા કૃષ્ણ, આ એક જાતનું શ્રી કૃષ્ણનો વિશેષણ થયું. એવી જ રીતે સર્વત્રૈવ અખિલ અર્થકૃત, આ પણ શ્રી કૃષ્ણના માટે વપરાયેલું એક વિશેષણ થયું. હવે જો વિશેષણ ઇતર વ્યાવર્તક હોય, એટલે આ સિવાય બીજાનું નિષેધ કરનારા હોય કે નેગેટ કરનારા હોય, તો એનો મતલબ એ થશે કે સર્વ સામર્થ્ય સહિત આ જે વિશેષણ છે એ શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ ઉપર લાગુ ન પડે. એટલે એવો કોઈ છે નહીં કે જે સર્વ સામર્થ્ય વાળો હોય, કેવલ કૃષ્ણ જેવા છે. તેવી જ રીતે એવો બીજો કોઈ ન હોઈ શકે કે જે સર્વત્ર અખિલ પુરુષાર્થોને સિદ્ધ કરી આપનારા હોય. તો કૃષ્ણ સિવાય બીજા જે કોઈ પણ છે, એટલે દેવતાઓથી લઈને અક્ષર બ્રહ્મ પર્યંત, કે દેવ, દાનવ, માનવ, કે કોઈ પણ ઋષિ, મુનિ, તપસ્વી, કર્મી કે તીર્થપરાયણ, તમે કોઈના પણ તમે એના નામ લઈ શકો, કે એવું કોઈ નથી કે જેના અંદર આ સામર્થ્ય હોય. સામર્થ્ય તો હોય, પણ સર્વ સામર્થ્ય
આ એક નવીનતા થઈ. તો યત્કિંચિત સામર્થ્ય મારામાં પણ અને તમારામાં પણ છે, પણ સર્વ સામર્થ્ય હોવું એ જુદી વસ્તુ છે. તો સર્વ સામર્થ્ય સહિત તે પછી સર્વત્રૈવ અખિલ અર્થકૃત. અખિલાર્થકૃતના એટલે બધું કરનારા. હવે બધુંમાં આપણે એમ માનીએ કે જેમ એક કોઈ મનુષ્ય છે અને એની પોતાની કઈક જરૂરિયાત છે, જે જરૂરિયાત જો એને 2-5 કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો પૂરી થઈ જાય, એના બધા પુરુષાર્થો પૂરા થઈ જાય. તો અખિલાર્થકૃત. હવે 2-5 કરોડ રૂપિયા માની લો કોઈ એને આપી દે તો એના બધા પ્રયોજન પૂર્ણ થઈ ગયા. તો અખિલ અર્થ તો એના પૂર્ણ થઈ ગયા તેના દ્વારા. પણ સર્વત્ર અખિલ અર્થ પૂર્ણ કરવું એ એક જુદી વસ્તુ છે. સર્વત્ર અખિલ અર્થ પૂર્ણ કરવાનો મતલબ એ છે કે મારી સત્તા જો મારા ઘરમાં છે તો હું મારા ઘર પરિવારના લોકો છે એમના અર્થો પુરુષાર્થોને હું પૂર્ણ કરી શકું. પણ મારી સત્તા જ્યાં નથી ત્યાં મારું સામર્થ્ય ન ચાલી શકે, તો ત્યાં મારું સામર્થ્ય કુંઠિત થઈ ગયું. તો અખિલાર્થકૃતતા મારા ઘર પૂરતી સીમિત થઈ ગઈ. પણ શ્રી કૃષ્ણ એવા છે કે જેમનું સામર્થ્ય અકુંઠિત છે, એટલે અસીમિત છે. દેશકાલની સીમામાં બંધાયેલું નથી. કાલાતીત સામર્થ્ય છે, દેશાતીત સામર્થ્ય છે. એને કારણે અખિલ અર્થ કરવામાં એટલે બધા પ્રયોજનો પૂર્ણ કરવામાં ભગવાન સમર્થ છે. અને એ પણ સર્વત્ર, બધે જ ઠેકાણે. બધે જ ઠેકાણે એમાં આપણે 3 વસ્તુ વિચારી શકીએ, 3 લોકની દૃષ્ટિથી. એટલે ઉપરના લોક, મધ્ય લોક અને અધોલોક, 3 સ્થાનો છે. કોઈકનું સામર્થ્ય, જેમ બલિરાજા છે એમ ભગવાને એમને સુતલનું સામ્રાજ્ય આપી દીધું. બલિરાજાનું સુતલમાં ચાલે. પૃથ્વી ઉપર જે કોઈ પણ ચક્રવર્તી સમ્રાટ હોય, અથવા માની લો અત્યારે આપણે એમ માનીએ કે અમેરિકા છે, તો એનું ચાલે. ઉપરી લોક છે એની અંદર ઇન્દ્ર વગેરે કોઈ દેવ છે તો એનું ચાલે. પણ 3 લોકની અંદર બધાનું ચાલે, કોઈનું એકનું ચાલે એવું સામર્થ્ય બધામાં હોતું નથી. તો સર્વત્રૈવ અખિલ અર્થકૃત એવા કૃષ્ણ છે. તો આ એ તરફ વ્યાવર્તન થઈ ગયું કે કૃષ્ણ સિવાય આ પ્રકારનું સામર્થ્ય અન્ય કોઈને નથી. એવા કૃષ્ણને હું અહીંયા વિજ્ઞાપના કરું છું, હું વિનંતી કરું છું કે આપના જે શરણે આવે એનો આપ સમુદ્ધાર કરો. હવે જુઓ, ઉદ્ધાર અને સમુદ્ધાર. ફરીથી, ઉદ્ધારનો મતલબ છે ઉપર ઉઠાવવું. અંગ્રેજીમાં એને કહે છે અપલિફ્ટમેન્ટ. તો જે બેઠો છે એને ઉભો કરી દીધો તો ઉદ્ધાર થયો. ગ્રાઉન્ડ ફ્લોર છે એને ફર્સ્ટ ફ્લોર પર ચડાવી દીધો તો ઉદ્ધાર થયો. પાણીમાં ડૂબકી ખાય છે એને કિનારા ઉપર મૂકી દીધો તો ઉદ્ધાર થયો. તો ઉદ્ધાર એટલે જે સ્થિતિમાં છે એનાથી એને ઉપર ઉઠાવવું, એટલે સારી સ્થિતિમાં ઉપર ઉઠાવવું. એવું નહીં કે અભેરાઈએ ચડાવી દેવું, એ પણ ઉદ્ધાર છે. પણ કોઈ જેમ બચ્ચાઓ તોફાન કરતા હોય ને એને છાજલી ઉપર કે કબાટ ઉપર બેસાડી દઈએ તો એ પણ ઉદ્ધાર તો થયો, પણ એ સજારૂપ ઉદ્ધાર છે. પણ એવો સજારૂપ ઉદ્ધાર નહીં, પણ એને પોતાને સારું લાગે એ રીતે એને ઉપર ઉઠાવવું.
એના માટે અહીંયા શબ્દનો પ્રયોગ છે સમ. સમ એટલે સમ્યક, સારી રીતે, ઉત્તમ રીતે. તો જે શરણે આવ્યો છે એનો સમુદ્ધાર કરવા માટે હું આપને વિજ્ઞાપના કરું છું. આ બધા જે વિશેષણો છે અથવા તો અહીંયા જે પ્રિફિક્સ છે, આ સમ એને પ્રિફિક્સ કહેવાય છે. સંસ્કૃતમાં એને કહેવાય ઉપસર્ગ. તો એ જે સમ ઉપસર્ગ છે એ પણ કંઈક વિશેષ આની અંદર જોડી રહ્યો છે અર્થ. તો ભગવાન ને શ્રી મહાપ્રભુજી એવી વિનંતી કરી રહ્યા છે કે કેમ કે આપ સર્વ સામર્થ્ય સહિત છો, ત્રણેય લોકની અંદર આપનું સામર્થ્ય છે, તો સર્વત્ર અખિલ કરવા માટે આપ સમર્થ છો. તેથી આપના શરણે જે આવે છે એને આપ એનો સારી રીતે ઉદ્ધાર કરો એવી હું આપને વિજ્ઞાપના કરું છું. આપણે જે ઉદાહરણ લીધા સર્વત્રૈવાખિલાર્થકૃત, એમાં જેમ આપણે એ જોઈ શકીએ છીએ કે બલિરાજાનું ભલે અધોલોકની અંદર સામ્રાજ્ય હોય, પણ ભૂલોક ઉપરથી બલિરાજાને ભગવાને અધોલોકની અંદર સ્થાપિત કર્યા. કેમ કે બલિરાજા બહુ શક્તિશાળી હતા અને સ્વર્ગનું પણ રાજ્ય પોતે એનાથી ડરતા હતા સ્વર્ગવાસીઓ. તો પાછા ભક્ત હતા, કેમ કે પ્રહલાદજીના વંશમાં છે. તો ભક્તનો જે વંશ છે એના ઉપર પણ ભગવાનની કૃપા તો રહે છે. તો એટલા માટે ભગવાને, દેવતાઓ ભગવાનના પ્રિય છે કેમ કે સૃષ્ટિ સંચાલનનું કાર્ય કરે છે. તો દેવતાઓને પણ ભગવાને એમની વિનંતીને માન આપવું પડશે. ભગવાનનું તો સામ્રાજ્ય સર્વત્ર છે. તો ભગવાને ત્રણેય લોક માપી લીધા બલિરાજા પાસેથી દાનમાં. પછી બલિરાજાને પાતાલનું રાજ્ય સોંપી દીધું કે હવે તો ત્રણેય લોક મારા જ છે, હવે તું પાતાલનું સંચાલન કર. અને ત્યાં તને એમ ન લાગે કે આ મારો અધપાત થઈ ગયો છે. ઉદ્ધાર એટલે ઉપર ઉઠવું, સ્વર્ગનું રાજ્ય આપવું જોઈતું હતું, પણ એવું ન લાગે એટલા માટે ભગવાને જે પાતાલનો પણ એક જે પ્રકાર છે સુતલ, એ સુતલની અંદર સ્વર્ગથી પણ વધારે સુંદર એમને સ્થાન આપ્યું એવું બનાવીને. અને ભવિષ્યમાં એમને કોઈથી ડર ન રહે એટલા માટે ભગવાન પણ પોતે ત્યાં એના રક્ષક બનીને ત્યાં સદા બિરાજે છે. તો આ સર્વત્રૈવાખિલાર્થકૃત એવું ભગવાનનું ચરિત્ર વામન અવતારથી સિદ્ધ થાય છે. ભૂલોકનું પણ લઈ લીધું, સ્વર્ગનું પણ લઈ લીધું અને પાતાલનું લઈને એને સંચાલક બનાવી દીધો. તો આ પ્રકારનું સામર્થ્ય કેવલ શ્રી કૃષ્ણમાં જ છે. એવા શ્રી કૃષ્ણને હું વિજ્ઞાપના કરું છું કે આપ આ શરણે જે આવે એનો આપ સમુદ્ધાર કરો. આવ્યું સમજમાં? ભક્તિ હા, શું સમજી? નીચે એવું સમજાયું કે અહીંયા પહેલી વાત એ સમજાવી કે અહીંયા વિશેષણ આપ્યા છે સર્વ સામર્થ્ય અને સર્વત્રૈવાખિલાર્થકૃત. એ વિશેષણ શ્રી કૃષ્ણ માટે આપ્યા છે કે શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્ય વાળા છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, અને સર્વત્રૈવાખિલાર્થકૃત એટલે કે બધા જ અર્થ ઇચ્છિત પદાર્થો પૂર્ણ કરનારા છે. એટલે કે ભગવાન બધું જ કરી
શકે છે. કોઈ પણ વસ્તુ કોઈને જો એટલે પ્રભુ પાસે કોઈ પણ સત્તા હોય એને માલિક પ્રભુ છે. બધી સત્તાના માલિક પ્રભુ પોતે જ છે. અને સર્વ સામર્થ્યવાનનો આપે એક્ઝામ્પલ આપ્યું કે જેમ બલિરાજાનું આપે એક્ઝામ્પલ આપ્યું કે બલિરાજાને ભૂતલ ઉપર એમની સત્તા છે તો એ ત્યાં રાજ કરે છે. પછી એનાથી ઉપર કોઈ ચક્રવર્તી રાજાને લઈએ તો એ કોઈ જગ્યાએ કોઈ પણ પૃથ્વીલોક ઉપર આમ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં એની સત્તા હાલશે, એની માલિકી હાલશે. ને એનાથી ઉપર જોઈએ તો ત્યાં ઇન્દ્રનું હાલશે. તો એવી રીતે ત્રણેય લોકના એક સાથે એક જ વ્યક્તિ જે સ્વામી હોય તો એ શ્રી કૃષ્ણ પોતે જ છે. એમનામાં જ એવું સામર્થ્ય છે. અને બાકી જેને પણ જેમ ઇન્દ્રને કે કોઈ રાજાને સામર્થ્ય એમનામાં પોતાનું સામર્થ્ય નથી, પ્રભુએ દીધું છે એમને સામર્થ્ય, એટલે એમનામાં એવું સામર્થ્ય છે. અને અહીંયા આપણે ઠાકોરજીને વિનંતી કરીએ છીએ કે આપ અમારો સારી રીતે ઉદ્ધાર કરો. એવું મહાપ્રભુજી કહે છે. એવા આપણે અહીંયા વિનંતી કરીએ છીએ કે આવા ભગવાન શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું કે અમારું સારી રીતે ઉદ્ધાર કરે. કે અહીંયા ઉદ્ધાર એટલે કે ઉપર ઉઠવું. તો ઉપર ઉઠવું એ તો આપે એક્ઝામ્પલ આપ્યા કે બલિરાજાનું કે એમને ભૂતલથી આમ સુતલ ઉપર એમને સારી ગતિ આપી. તો એવી રીતે સારી રીતે ઉદ્ધાર પ્રભુ બધાનું કરે એવું સમજાયું. જે મને એવું સમજાણું કે આ શ્લોકમાં એમ છે કે કૃષ્ણ આ શ્લોકમાં આપણે મહાપ્રભુજી એમ સમજાવે છે કે શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્ય વાળા છે. અને જે બીજા દેવી દેવતાઓને પણ જે સામર્થ્ય જેટલું પણ છે, હા એટલું સામર્થ્ય પ્રભુએ જ એમને આપ્યું છે. અને પ્રભુની ઈચ્છા છે ત્યાં સુધી જ એ લોકોમાં એ સામર્થ્ય રહે છે. અને પ્રભુ અને એટલા માટે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે પ્રભુ જ બધું કંટ્રોલ કરે છે. અને આપણે એક્ઝામ્પલ એમ લઈ શકીએ કે જેમ કે ડિસ્ટ્રિક્ટ મિનિસ્ટર હોય, પછી સ્ટેટ મિનિસ્ટર હોય, તો એ લોકો જેટલો એરિયા હોય એનો જ કંટ્રોલ કરી શકે. પણ આખો જે કન્ટ્રી હોય એનો કંટ્રોલ તો પ્રેસિડેન્ટ કાં પછી પ્રાઇમ મિનિસ્ટર જે હોય એટલે કે કન્ટ્રી ઉપર હોય એ કરી શકે કરે. બંસી નથી આવી. નહીં. ખુશી જી દંડવત પ્રણામ. જે મને બી આનામાં એવું સમજ આવ્યું કે શ્રી મહાપ્રભુજી એવું વિનંતી કરે છે કે શ્રી કૃષ્ણ તો સર્વ સામર્થ્ય વાળા છે. એ અકર્તુમ અન્યથા કર્તુમ બધું જ કર્તુમ એમનું જ છે. અને જે સર્વત્રેવાય ખિલાર્થકૃત એવું છે કે જે ત્રણેય લોકમાં બી કોઈ બી અર્થની જે કામના હોય, પુરુષાર્થની કામના હોય, એની બી પૂર્તિ કરનાર શ્રી કૃષ્ણ જ છે. બીજું કોઈ કને બી સામર્થ્ય નથી. અને એવી વિનંતી કરે છે કે એમના શરણે જે આવે એમનો સમુદ્ધાર કરે, એટલે સારી રીતે ઉદ્ધાર કરે. આવી શ્રી કૃષ્ણને એમની વિનંતી છે. આ બધી વાતને મેં જે આધાર પણ સમજાવી વિશેષણની, એ જરા તમે લોકો બધાએ છોડી દીધું છે. એ જરા સ્પષ્ટ કરો. અર્થ કેવી રીતે સમજવો આપણે કોઈ પણ વાત. મને એવું લાગે છે કે અહીંયા જે અહીંયા ઠાકોરજી માટે વાત કહી છે. અહીંયા આગળ જે કાલ દ્રવ્ય મંત્રમાં એવું કહ્યું કે કૃષ્ણ એવા ગતિર્મમાં, કૃષ્ણ એવા ગતિર્મમાં. હવે શ્રી કૃષ્ણ હું આપની શરણે આવું છું એવું આગળ કહ્યું. અહીંયા એમ
જેના આપણે શરણે જઈએ છીએ શ્રી કૃષ્ણ એમના માટે વિશેષણ આપ્યા છે, સર્વ સામર્થ્ય અને સર્વત્ર એવા ખિલાર્થકૃત. અહીંયા આ બે વિશેષણ શ્રી કૃષ્ણ માટે આપ્યા છે. કેમ કે અહીંયા બે વિશેષણ આપ્યા હોય, વિશેષણ કેના માટે છે તો અહીંયા શ્રી કૃષ્ણ માટે, ને પછી કહ્યું છે કે હું એમના સન્મુખ વિજ્ઞપ્તિ કરું છું કે આપ મારો સારી રીતે ઉદ્ધાર કરો. જે એવું લાગે છે. પણ વિશેષણ શેના માટે હોય છે? વિશેષણ શું કામ કરે છે લેંગ્વેજમાં? જે વ્યક્તિમાં શું વિશેષ વસ્તુ છે, એ વ્યક્તિમાં કેવો સામર્થ્ય છે, એ વ્યક્તિ શું કરી શકે છે એના માટે. વ્યક્તિનું વિશેષણ ન હોય તો એની ક્રિયા વસ્તુનું હોય તો જેની ક્રિયા કે તો એના એની જે ક્વોલિટીઝ હોય એના ઉપર કરી શકાય. મને લાગે છે તમને થોડું અઘરું ગયું લાગે છે આ વિષય વ્યાકરણનો. મેં કહ્યું હતું કે વિશેષણ છે એ ઇતર વ્યાવર્તન કરે છે. જેનું વિશેષણ છે, જેનું વિશેષણ છે એના સિવાય બીજા કોઈનો બોધ ન થાય, બોધ ન થવા દે, એ વિશેષણનું કાર્ય છે. એટલે જેમ લાલ બેગ, તો બીજા બધા લાલ સિવાયના બીજા કોઈ રંગનું નહીં, આવું સમજાવવું એ લાલ વિશેષણનું કામ છે. નાની બેગ એ નાના સિવાયના બીજા કોઈ મોટા કદની કે મધ્યમ કદનું ની બેગનું વ્યાવર્તન કરવાનું કામ કરે છે. તો વિશેષણનું કામ વ્યાવર્તન કરવું છે, એટલે અન્યનો નિષેધ. એવી રીતે શ્રી કૃષ્ણના વિશેષણના રૂપમાં અહીંયા જે વાત કહેવામાં આવી છે એ કૃષ્ણ સિવાય બીજા કોઈમાં આ બધા આવા ગુણો કે ક્વોલિટી કે સામર્થ્ય નથી, એ વાત સમજાવવા માટે કહેવામાં આવી છે. તો મેં તમને જે બેગનું એક્ઝામ્પલ આપ્યું કે ઘોડાના દોડવાનું કે બેસવાનું કે ધીમા દોડવાનું ઉદાહરણ આપ્યું, એ દૃષ્ટિથી આપ્યું હતું કે ક્રિયા વિશેષણ અને સંજ્ઞા નામના વિશેષણને આપણે સમજી શકીએ. હવે શું સમજાયું? જે એવું સમજાયું કે વિશેષણ નું કામ એવું છે કે જે બીજા કોઈનો વસ્તુ એવું કોઈ બીજું કરી જ નથી શકતું, એવું સામર્થ્ય બીજા કોઈમાં છે જ નહીં, એ વસ્તુને બતાડવું. આવું ખાલી એક જ પર્ટિક્યુલર વ્યક્તિ વસ્તુ કે એનામાં છે. તો અહીંયા એટલે યુઝ છે કે શ્રી કૃષ્ણના અલાવા કોઈ બીજામાં આવું સામર્થ્ય નથી. અને શ્રી કૃષ્ણના અલાવા કોઈ બીજા પાસે આવી સત્તા પણ નથી, એટલે કે શ્રી કૃષ્ણના અલાવા કોઈ બીજા પાસે આવું અર્થ ઈચ્છિત પદાર્થ દેવાનું સામર્થ્ય પણ નથી. એટલે અહીંયા જે વિશેષણ આપે એમ સમજાયું કે જે વિશેષણ છે એ પર્ટિક્યુલર વસ્તુ સમજાવે છે કે કોઈ પણ જે પણ વિશેષ વ્યક્તિમાં છે એ કોઈ બીજામાં એવી વસ્તુ નથી. એટલે એવું સમજાયું. નહીં, પણ વિશેષણનું કાર્ય શું? એક શબ્દમાં જો એનો જવાબ આપવો હોય તો શું આપી શકાય? જે વ્યાવૃત. હા, એ જ હું જવાબ ગોતી રહ્યો છું. ઇતર વ્યાવર્તન. શું? ઇતર વ્યાવર્તન. એનો અર્થ છે અન્યનો નિષેધ. જેનો અર્થ છે અન્યનો નિષેધ.
તો સર્વસમર્થ કૃષ્ણ એનો મતલબ કૃષ્ણ સિવાય બીજો કોઈ સર્વસમર્થ નથી. અખિલાર્થકૃત કૃષ્ણ મતલબ કૃષ્ણ સિવાય બીજો કોઈ અખિલાર્થ કરનારો નથી. પરમ બ્રહ્મ કૃષ્ણ મતલબ કૃષ્ણ સિવાય બીજો કોઈ પરબ્રહ્મ નથી. તો આ ઇતરનો નિષેધ થઈ ગયો ને. શું સમજાયું? એવું સમજાયું કે અહીંયા શ્રી કૃષ્ણના અલાવા કોઈ બીજામાં આવું સામર્થ્ય નથી. શ્રી કૃષ્ણના અલાવા કોઈ બીજામાં આવું શ્રી કૃષ્ણ અલાવા કોઈ બીજામાં આવું અખિલાર્થકૃત એવું સામર્થ્ય પણ નથી. અને શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણમાં જ બધું છે ને. શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે, બીજું કોઈ નહીં. બીજા કોઈમાં આવું છે જ નહીં. ખાલી શ્રી કૃષ્ણ જ આવા છે. એટલે અહીંયા વિશેષણ એટલે અહીંયા વ્યાવૃત કહેવાય છે. વ્યાવર્તન. હા, વ્યાવર્તન. હા, ઇતર વ્યાવર્તન. હવે એ જ રીતે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ જ મારી ગતિ હો કે થાવ. કૃષ્ણ જ મારી ગતિ થાવ. આ વાક્યનો શું અર્થ થાય? એનું મીનિંગ એમ થાય કે કૃષ્ણના અલાવા કોઈ ઓર મારો આશ્રય ના થાવ, ખાલી કૃષ્ણ જ મારો આશ્રય થાવ. હા, તો આ ઇતર વ્યાવર્તન થઈ ગયું ને. કૃષ્ણ સિવાય અન્ય નહીં, તો અન્યનો નિષેધ થઈ ગયો. હવે જો એ જે એવ છે એટલે જ જે આપણે વાપરી રહ્યા છીએ એને કૃષ્ણ સાથે ન જોડો અને એને ક્રિયા સાથે જોડો તો શું થાય? કૃષ્ણ મારી ગતિ જ થાવ. તો આ જે એવકાર છે, કૃષ્ણ મમ ગતિરેવ, એવું જો વાક્ય હોય તો એનો અર્થ શું નીકળશે? કૃષ્ણ મારી ગતિ જ થાવ. શું થયું? કૃષ્ણ એવા ગતિર્મમ વાળો નહીં સમજાયો. એટલે જો એવ એટલે જ કૃષ્ણ જ મારી ગતિ થાવ એવું ન આપણે કરીએ અન્વયાનો. એટલે જે આ વર્ડ છે એની પ્લેસમેન્ટ આપણે બદલી દઈએ. તો કૃષ્ણ મારી ગતિ જ થાવ. એને બીજું સરળ ઉદાહરણ લઈ લો કે હું દૂધ જ પીશ. એનો મતલબ હું દૂધ સિવાય કંઈ નહીં પીઉં. પછી હું દૂધ પીશ જ. આ વાક્યમાં હવે અર્થ કરો તો શું થશે? એવું લાગે છે કે કૃષ્ણ એવા ગતિર્મમ એટલે કૃષ્ણ જ મારી ગતિ થાવ. અને કૃષ્ણ મમ એવા ગતિ એવા એટલે કૃષ્ણ મારી ગતિ જ થાવ. એટલે કે શ્રી કૃષ્ણનો જ હું આશ્રય લઈશ. એવું થાય. હું દૂધ પીશ જ. કૃષ્ણ ને અત્યારે છોડી દો એક ઉદાહરણને. અત્યારે આ ઉદાહરણને પકડીને ચાલો. માની લ્યો કે કોઈને ઝાડા થઈ ગયા છે, પેટ ગડબડી છે,
હવે જેને થઈ તકલીફ એને દૂધ બહુ ભાવે છે. સવાર પડે દૂધ ચાલે જ નહીં વગર. રાતના ભોજન પછી દૂધ પીએ જ પીએ, સાંજે પણ પીએ જ દૂધ. પણ પેટ દૂધને પચાવી શકતું નથી. તો એને ડોક્ટર એમ કહે છે કે એને તમે દૂધ નહીં પીવડાવતા, પચશે નહીં. તો એને એમ કહેવામાં આવે કે ભાઈ ડોક્ટરે દૂધ પીવાની ના પાડી છે. હવે જેને તકલીફ છે એ કહે છે કે નહીં હું દૂધ પીશ જ. એનો મતલબ શું થયો? આમાં જે જ છે એનો અન્વય એકોની સાથે જોડાશે, ક્રિયા સાથે જોડાશે, દૂધ સાથે નહીં. ડોક્ટર એમ કહે છે કે એને દૂધની જગ્યાએ તમે છાશ પીવડાવો, કે તમે એને મોસંબીનો રસ પીવડાવો. કંઈ પીવાની ઈચ્છા કરે તો એને ખાંડ, મીઠું, લીંબુ નાખીને જલ પીવડાવો. પણ બીમાર વ્યક્તિ એમ કહે છે કે નહીં હું દૂધ પીશ જ, ભલે ડોક્ટર ના પાડે. તો આ ક્રિયાની સાથે આનો અન્વય થઈ ગયો ને, પીવાના સાથે. તો અન્ય વસ્તુ પીવાનો નિષેધ કરીને દૂધને પીવાનો અહીંયા સંકલ્પ કે ભીષ્મ પ્રતિજ્ઞા આમાં થઈ રહી છે. તો દૂધ જ પીશ અને દૂધ પીશ જ, આ બેમાં અંતર થઈ ગયો ને સ્પષ્ટ. હવે એ જ રીતે આ વાક્યને ફરી પાછું બદલી દો. દૂધ હું જ પીશ, આવું વાક્ય બનાવો. તો હવે શું થશે? આપે હમણાં જે કીધું કે હું જ દૂધ પીશ, તો એનો મીનિંગ એમ થાય કે મારા અલાવા બીજો કોઈ દૂધ નહીં પીએ, હું જ પીશ. તો હવે અન્ય પીવા ઈચ્છુક છે એનું વ્યાવર્તન થયું. તો આ જે એવકાર છે એની પ્લેસમેન્ટ આપણે બદલી દીધી, એટલે જ છે એને આપણે હું ની સાથે જોડી દીધો. તો એ કોનું વ્યાવર્તન કરે છે? અન્ય પીનારા. 4 જણા બેઠા છે અને 1 ગ્લાસ દૂધ છે, અને એમ રાશેષ એમ કહે છે કે દૂધ હું જ પીશ. તો બીજા 3 જણા નહીં પીએ, એવો નિષેધ થઈ ગયો. 4 જણા વચ્ચે 4 વસ્તુ રાખેલી છે પીવાની, એમાં 1 દૂધ પણ છે. એમાં કોઈ એક કે હું દૂધ જ પીશ, એનો મતલબ બાકીની 3 વસ્તુ છાશ, ચાય કે કોફી હું નહીં પીઉં. તો અન્ય વસ્તુનું વ્યાવર્તન થયું. અને હું દૂધ પીશ જ, તો પીવા સિવાયની અન્ય ક્રિયાઓનું વ્યાવર્તન થયું. તો જે વિશેષણો છે કે જે વ્યાવર્તક શબ્દો છે એનું આ કામ છે. એવી જ રીતે અહીંયા કૃષ્ણ એવ ગતિર્મમ, તો કૃષ્ણ ઉપર ભાર છે. કૃષ્ણ જ મારી ગતિ, કૃષ્ણ સિવાય બીજો કોઈ નહીં. પછી કૃષ્ણ મમ ગતિરેવ, કૃષ્ણ મારી ગતિ જ થાવ, એટલે આશ્રય સિવાય બીજું કંઈ મને મારું ન થાવ. તે જ રીતે કૃષ્ણ મમ એવ ગતિ, કૃષ્ણ મારી જ ગતિ થાવ, તો મારા સિવાય બીજા કોઈની નહીં. તો જેમ આમાં એવ શબ્દ છે એને કૃષ્ણ સાથે જોડો તો અલગ અર્થ થશે, એનું વ્યાવર્તન બીજું થશે. મમ સાથે કરશો તો અન્યનું વ્યાવર્તન થશે, અને ગતિની સાથે કરશો તો અન્યનું થશે. તો જેટલા પણ શબ્દો છે એ શબ્દોનો પોતપોતાનો કોઈ યોગદાન છે અર્થની ઉત્પત્તિમાં.
એને ક્યાં તમે ઉઠાવીને એને ક્યાં મૂકશો એના ઉપર એનો આધાર છે કે તમે અર્થ શું નીકળશે. તો બોલનાર વ્યક્તિ છે એ કયા શબ્દને ક્યાં મૂકીને એને બોલી રહ્યો છે, કોની સાથે કઈ વસ્તુને જોડી રહ્યો છે, એનાથી એનો અભિપ્રાય આપણને સ્પષ્ટ થાય છે. તો આ વાતને સૂક્ષ્મતાથી સમજવી જોઈએ. મહાપ્રભુ જેવા આચાર્ય જયારે કોઈ વાત કહેતા હોય ત્યારે બહુ જ જોખી જોખીને શબ્દ છે વાપરતા હોય છે. તો એ દરેક શબ્દનો ખૂબ વજન હોય છે, ઘણો એનો અર્થ ભરાયેલો હોય છે. તો આ બધા અર્થો એમાંથી આપણને સમજવાના છે. આ શૈલી એક વખત સમજી જઈએ તો આ બધી જગ્યાએ કામ લાગે એવું છે. સમજાઈ ગયું? તો અહીંયા આજે વિરામ રાખીએ, સમય થઈ ગયો છે.